સેલેક્ટિવ ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાની જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ આપણે નહીં ત્યાં ગાડી થઈ ગયા છીએ સવારમાં. ગાઈસ તમને બતાડું અત્યારે અમારા જોબો તો ગાઈસ થોડા ઓછા થઈ ગયા. સવારમાં વાતાવરણ જો ગાઈસ તમને બતાડું છે. ક્લીન વાતાવરણ થઈ ગયું છે જોરદાર. અને અમારા પપ્પા એવું પાછી એમને ભાઈબંધ આવ્યો તે વાતો કરી છે ઊભા જો ગાઈસ હવે આપણે જઈએ છીએ ધાબા પર થોડી એડિટિંગ બધું કરવાનું છે એટલે જઈએ. આજ તો મારા મમ્મી જતા રહી વહેલા નોકરી એને કે બ્લોગમાં લઈ લો તો આજે નોકરી જતા રહી એ કારણે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. શું વાતો કરતા હતા ભાઈબંધ જોડે? કોમી જવાની બધી કરતા હતા. એવું પછી લાગે જવાનું હતી હવે પેલા કારીગર ઓજાર લેવા જાય સોસાયટી એ ના લાવે હું લાવી દીધો. ચમ એ કે મને શરમ આવે કે ઉપાડી. વાહ હું તો મારી ભગવ ઉપાડીને લાવી દીધો. ખાઈ દીધા શરમ આવે તે જ જે સાયકલ લઈ સાયકલ લેવા ગયા એમ. ગમમાં ચાલુ બાર ગમો છે ગમમાં ચાલુ એમ એટલે એવું હા તે જતા હો તે હેડો ચાપોદળા ભજીયા રોકડી થઈ જાય ને મારે. ના હોવ ચાલે ચાપોદા પૈસા આવી તમે પૈસા લો લાગી ભેજાઓ. હા તો વધો નહીં ભરી દઈએ લાઈટ બિલ તે હો અત્યારે હાલો તો હોજી હાલો તો કાલ ફરી હા વધો નહીં. તો ગાઈસ અમારા વિરામસી મિક્સર લા છે મિક્સર લા ચાલુ કરવા માટે આટલું બનાવવાનું ઢોકળા બનાવવાના છે. ઢોકળા બનાવવાના એટલે રશ્મિકા કે મિક્સર ઉપડતું નહીં કે અરે ના પડતું કે નહીં ઉપડતું ચેક કરજે તે બંધ છે અમે તો ગાડી હો તો ચેક કર હોય નહીં તોકન એ મૂકીને ચેક કરજે તોકન નહીં તોકન હંચા ઉપર મૂકીને ચેક કરે એટલે ખબર પડે કે શું થયું છે. રશ્મિકા કે ઉપડતું નહીં ઉપર જ બધી મોટી સીપડી પાણી ચેક કરી લો લેવા ચાલુ કર. તો જો ગાઈસ ઘણા દિવસ પછી અમારા મિક્સર બન હતું મારા વિરમસી ચાલુ કરી હતી ચાલુ છે ને બાબા. તો જો ગાઈસ મિક્સર તો ચાલુ થઈ ગયું છે. અમારા રશ્મિકા બેન કે મિક્સર ચાલુ નહીં. હા ચાલુ મિક્સર હાલ તો રશ્મિકા કે બંધ હતું કે જો આવા નહીં આવું કહેવાય આરી ઠેસી કહેવાય મને નોમ નહીં આવતું એ શું કારણથી ચોપ આલેલી હોય તો આરી બહાર આવતી રહે ને તો આપણે અંદર જવા દેવાની બરાબર. અંદર જવા દે એટલે મિક્સર પાછું ચાલુ થઈ જાય એની રીતે શી ચોટી જાય એ તો આપણે એને મારવા હોય ના પડે એના માટે જો એ હાલ નહીં હવે હા એ રહ્યું હાલ જ નહીં રહ્યું કમ્પ્લીટ એ રહ્યું હા શું બોલે તો ગાઈસ અમે હું અને વિરમસિંહ બે જણા બહાર આવી ગયા છીએ અને અમારા રશ્મિકા બેન સાસરીથી ફોન આવે છે એમના સાસુનો તો અમારા રશ્મિકા બેન શર્માઈ કે હું બ્લોગમાં ના બોલું વાત ના કરું ને કે બેન ચમ વાત ના કરો સાસુ કે તમારે શરમ આવે. અમારા રશ્મિકા બેન સાસરીથી ફોન આવ્યો ને તો રશ્મિકા બેન તો બ્લોગમાં ના પાડી બોલવાનું શરમ આ વાત કરતો નહીં એવું ભાઈ તે વાતો કરી લેવા તમે એલી કળા હા પેલું તો શું કે આવી મિક્સર ચાલુ થઈ ગયું ને હવે ચિકન પેલું શું કહેવાય આપણે હવે કરી નાખ પેલું આપણા માઇક લાયા હા સાઉન્ડ લેવા જોઈએ આપણે શું સાઉન્ડ પડી જો. તો જુઓ ગાઈસ અમારા પહેલાં સ્ટાર્ટિંગના અંદર અમારા પપ્પા હતા ને તે ચામુંડા સાઉન્ડ હંસાપુર પાટણ જુઓ તમે પહેલાં આપણે શું હતું સાઉન્ડ કહેવાય મંડપ અને સાઉન્ડ પેલો ભૂંગળા હતા મોટા હા એ બેન્ડ બજાના પેલા ભૂંગળા આવી એ હતા અને મંડપ ને બધું અમારા પપ્પા રાખતા અને સાઉન્ડ રાખતા. તે પછી બહુ ટાઈમથી પછી પપ્પા મને બધું બંધ કરી દીધું મંડપનું ને બધું. અત્યારે અમારે ફૂવો કરી છે ખરવડાથી નહીં વિરમ અને અમારા વિરમનો સ્કૂલ ખુલવાની હવે 6 મહિનાની 6 કે 7 તારીખ 6 મહિનાની 6-7 તારીખ તેવા 10મામાં આવ્યો કે 9મામાં 10મામાં આવ્યો. હવે જોઈએ કે પાસ થવા કે નપાસ થયો હવે નપાસ થયા આવા 9માં નપાસ થયો પાસ થયો વિરમ 9માં પાસ થયો એમ. કેટલા ટકા આવ્યા હતા? 41% કશું ના કહેવાય. 43% એમ તો બે લેવલ ટુ લેવલમાં જ છો તમે એમ આગળ એ પ્રમોશનમાં એટલો પ્રમોશન એટલે પરીક્ષા પરીક્ષા ના લેવાનું હા એ વાત સાચી એ ચાલ હતા 21 ઠેઠ જો ગાઈસ અમારા વિરમસિંહને 21માં નંબર આવ્યો ભણવામાં. તમે વિચાર કરી દો કે અમારા વિરમસિંહનું ભણતર કેવું છે ને રશ્મિકાબેન? હા રશ્મિકાબેન 21 એટલે શું કહેવાય જતો નહીં ને મમ્મીએ કહી દીધું છે
કે જો 10માં નપાસ થયા એટલે વિરમસિંહ જતા રહેતા એ નોકરી જશી હવે પછી હા ચોકણ ચાલે ધીરે કા ચોકણ ના દીધા પગાર હાલ એવું તો જો ગાઈસ અમારા મમ્મીએ કહી દીધું છે વિરમસિંહ ના કે તમે જો 10માં ફેલ થયા તો તમે નોકરી મૂકી દેવા છી નહીં અત્યારથી ધંધા મોકલી દઈએ એટલે પાછળ જઈને પેલું ના ખાય તો જો ગાઈસ અમારા રશ્મિકા બેન શું કહેવાય સીતાફળ તો જો ગાઈસ સીતાફળ હવે આવી ગયા છે હા ચીવા એ તો થઈ જાય એમાં જો એક બે એક આતું તો એવું તો રહે જ બે ત્રણ વખત આવી જાય પણ નહીં આવતા આવડા થઈને બધું ખોવાઈ જાય નહીં આવતા એમ બરાબર ખાલી અડ્ડે છે ને પડી જાય એ તો પણ હાલ જવા દે એવું આડી તું પણ મારા રશ્મિકા બેન જપતા નહીં આ ના જતા સમ ના ચાલો કઈ એવું ના કરાય મીકે ચાલુ જ છે કરે ચાલુ જા હાલ કરવાનું બધું હા તો પણ તું કર હા તો મસાલો તો કરી દે લીધા હા અમે વિરમ બીજા આવીએ ને વિરમ ગાઈસ તમારા મોટા ભાઈ રામસિંહભાઈ શું કરો તમે એટલે મિક્સરમાં લડીએ પેલું સાસનો મસાલો હમણાં કે રશ્મિકા કે બંધ થઈ ગયો હાલ ચાલુ તો કરી જો ચાલુ થઈ ગઈ આ ઢોકનું આનું નહીં રશ્મિકા જો આ તો આનું નહીં પણ આજે ને પકડી રાખવું પડશે આજે પકડી રાખ અમારા રશ્મિકા તો બીક લાગે ગાઈ જો આ છે દીવા તો ગાઈ ને आज क्या करो को नहीं नहीं लो आओ चिकन को कर देगा લાપડો બનાવવાનો રશ્મિકા બેન હા આપણો મસાલો એટલે કો ખાવાનું ઢોકળા ઢોકળા હા પણ બીજું હોય કોઈ નહીં ચટણી નહીં બનાવવાની ચટણી હા ચટણી ખાઈએ સોસ નહીં આવતો નાંગા તો ખાઓ બનાવવાનો એ કે બનાવો પણ લીલો આવે તો ગમે ચાલો ચાલો પેલા નહીં આવે લાલ હોય અમુક લાલ કલર હોય ના એ તો ઓબલીની ચટણી હોય એ તો બનાવી કેવો ઓબલીની ચટણી પાય મને ગલ્લો ઈ જો આવો તો જો ગાઈસ તમને બતાવું કમ્પ્લીટ આવો ચાલ ચાલો હા ચલો એ દરજેવાને એટલે પેલું કમ્પ્લીટ નેનો ને આપણે એમાં ગાડી લેવું પડશે ગાવાને જવાનું અંકલ હા જરા બંધ થઈ ગયું તમારા રશ્મિકા બેને મસાલો બનાવી દીધો છે સરસ મજાનો અને પેલું હું વધી પાછું એ આ બધું મિક્સર કરેલું છે બધું કચરો વાળો બધું તો જો ગાઈસ અમારા રશ્મિકા બેને સરસ મજાનો સાસનો મસાલો બનાવી દીધો છે એ બકા ચાર કસ સાસ લાવજે કે પુનીત કહેતા ખબર હું તો સમજો કે પેલી માતર બનાવી હું બાજરી લોટની માતર બનાવી અવાજ છે માતર બનાવતા રે હું તો એ સમજતો તો કહી દો એવું હતું હું એવું સમજાતો જીરાની હોય સુગંધ મેં કાંક નહીં મકરસ કા જીરું થોડું વધારે નાખવાનું એટલે હું વધુ ના આવે એ મેં કાંઈ બધું નાખવા જતું રે હા તો જો ગાઈસ અમારા રશ્મિકા બેન અમારો સાસ પીપી કરો ઘરની વાત સાચી છે તો ગાઈસ અમારી મમ્મી આવી ગયા છે નોકરીથી ઘેર અને અમારા વિરમસિંહ સાહેબ ને બધા બેઠા છે હોય તો મીટિંગ કરી ગાઈસ હા મીટિંગ કરી છે ગાડીઓની વાતો કરી ને એસીઓની વાતો કરી એસીનો ભાવ તે ઘણી બધી લાગે ઉનાળો છે તે ગરમી લાગે તે એસી ની વાતો કરીએ પણ હાલ પાવરફુલ નહીં આત્મા મની નહીં હાલ મની પાવર નો જ એટલે મની જોવો તો કોઈ થાય એટલે આ વાતો કરે ખાલી વાતો કરી મન મનાઈ લઈએ આપણે સ્વિમિંગ પુલ લાઈશું તું મને કહે ને કે સ્વિમિંગ પુલ યાર આવું મોટું છે આવું છે ચોકસી યાર આ પેલું પેલું નહીં યાદ પેલું નાવાનું આવડું પેલું ઊંડા કઈ? પેલું. તું આવે હવે આવડાને આવડા મોટા લવાય ને કોણ તો મન આ લોકો હવે તું જેને મોટી બોલે આટલે મોડે ને તે એટલું મોડું જોઈને આઈ હતી. ને આટલું ઊંચું 1100 રૂપિયા કહેતી, 1100 રૂપિયા. પણ કો આ તો ગાડી બાડી સેટિંગ કરો ઠાકોર ફેમિલી ખબર નાજે તમને બસમાં ઈ જવાય આપણો સિક્કુર હોય 150 રૂપિયા હેડો ચોકડ આવશે 200 રૂપિયા ભલે 400 રૂપિયા 200 રૂપિયા ચોકણ ચોકણ સિક્કુર એટલે હું હોય ના હવે સિમ્પલ નહીં ઈ ના જવાય લે હિંમત ના જાય. મસ્ત ઈ ના જવાય એ પણ લાગે મેહણામાં સજ ને 400 રૂપિયા ટિકિટ નું બધું મેવાડા નહીં વિજાપુર 400 રૂપિયા વિજાપુર આને મોબાઈલમાં બતાવી મેવાડા બધું મોઘું મળે સોમવારથી શુક્રવાર સુધી 800 રૂપિયા અને શનિવારે રવિવારે 1000 રૂપિયા. હા જો આપણે ના જાવ એક જણા 1000 રૂપિયા. હા, ખાવ પી બધું આવે છે તો ખાવા પીવાના લગભગ અલગ લઈ. હા તો પછી એ તો બધું ભેગું હતું એટલે. ઓય બીજા બધું ખાન તો હંગારા ની ના ખાવાના 150 જે રૂપિયા હોસ્ટેલમાં અમે બધા ગયા હતા
ખાસું બધું બન્યું હતું. એટલે આપણે આવવાના આવો પૈસા જઈએ હેલો હું મારી છે હું જાતે કરે ના તો વાગે પૈસે ખાલી બધાને ડીઝલ પુરાઈ દો તો આપણા ઠાકોર ફેમિલી નાવા દીકર નાવા જતું રહેવાય હેડો હેડો ઠાકોર ફેમિલી કશું કોઈ ઊંડું નહીં કશું કોઈ જાતનું કોઈ અલા યાર ગોમ યાર ખોડમલી ગોમ ખોડમલી ગોમ રે ને ગમે એટલું આનું લઈ લો ગાડી હા આડો અલા નાવાનું તળાવ નહીં એ ખાલી પેલું બનાવ્યું ખાલી ગાડી તો લાવી દે કાળ હોલ બનાવ બોલ અલ્યા તે મારો વિડીયો નહીં જોયો બ્લોગ ઓ જોયો મેં બસ એ રહ્યો મેં જાતો યાર બસ બીજું મેં જોયું આપણો પ્રોબ્લેમ સમજી હા આપણે ગાડી તો સાઈડ મંગાવી દે જવું બધે કોઈ વાંધો નહીં આવે હવે કરવાનું ડીઝલના પૈસા માંગો તો ડીઝલ 2000 રૂપિયા ડીઝલ જાય બહુ આગું ના આણે જો હા અરે કશું નહીં કર લે હા હા બાપ કાશું ઊંડું નતા કયું પેલા મહેશભાઈ નતા કહેતા કે ઊંડું કયું હું અહીંયા વિડીયો જોયું હતું. અરે એ તો ઊંડું એટલે તમે ઊંડું એટલે કોઈ હાવ તણી ના છો તમે એમાં તાર ખાલી પેલા એક જ નાવાનું ટેકરા ઉપર અને અમાર જેવા વચ્ચે વાહ વચ્ચે અરે એ તળે એવું નહીં કોઈ જાવ એવું જ નહીં જો આપણો ને એ કે નહીં હું ના આવજો મને ખબર હું તમને બતાડું 1500 ગ્રામ કાઢો હા જવું પંદરસો નહીં એ આપણે પેટ્રોલ ભરાવાનું બીજું કોઈ નહીં ડીઝલ પુરાવાનું પૈસા આપજે. 2000 નું ડીઝલ એટલે 1000 રૂપિયા 1000 સાહેબ ને કાઢીએ 1000 અમે કાઢીએ હા. આ ખાવાનું હોવ ના પૈસા થી જે ખાવું એ ઓર્ડરમાં તમારે પંજાબી ખાવી ગુજરાતી ખાવી પાણીનું શાક ખાવી તમારા પૈસા દે આપણે જાતે નાસ્તા કરી લેવાના ને હા ખાઈ તરત જઈએ ચાલ. બરાબર. હાય રે. આની હમ વાત નહીં. કાલે આવ્યો તો એટલે આપણે વરસાદ આવી જાય તો પડી ગયું પછી તો ભાઈ પ્રોગ્રામ કેન્સલ થઈ જાય ભાઈ જઈ રહ્યા. કાલે કાલે તો જો ગાઈસ હોય તો વોટર પાર્કની જવાની વાત કરી છે અમારા જમનાબેન હવે બનાવી છે રોટલા બનાવવા જમનાબેન રોટલા બનાવવા એમ અને શાક બનાવ્યું શાક બનાવ્યું મિક્સમાં બનાવ્યું બનાવો મિક્સમાં શાક અને જો ગાઈસ અમારો મમ્મીએ વાત કરી છે બેન શું કરી નક્કી જવાનું ના પાડો હવે જે રવિવાર આ રવિવાર પેલો રવિવાર ગણપતિ ગયું જઈ રહ્યા ગુરુવારે પૂજન ખબર લે તો કાલે પમદા ગુરુવાર આ મમદાર જી આમ તો આપણે કાલ જવાનું હતું પણ કાલ રજા ના આવી જાય એવું ગુરુવારે તો ગુરુવારે જા હા, ગુરુવારે રજા હેડો કાલ ગુરુવારે જઈએ ગુરુવારે આવો ને પૂજન ખબર લે ના કોણ તમે એટલે જેને આવો ત્યાંથી જઈએ ના ભૂલ જવું. હા જવું બોલી એકદમ વચમાં તાળા આવો ને મને લઈ લેવાનો ચોકડ ઈ કને આવો ઈ ના નવાય પછી આગળ હા એ તો ચાલો ઈ બીક લાગે પછી આગળ આવો ઈ કર સીકર ના જવાય હા જાઓ ફાઇનલ જઈએ